મિત્રો આજે તો સવારથી દિવસ ફૂલ એડવેન્ચર વાળો હતો. સવારમાં ઇન્ટરવ્યુ આપ્યું, પછી દાળ પકવાનો નાસ્તો અને બપોર પછી નાવા જવાનો પ્લાન. પણ છેલ્લે જે થયું એને જોઈને તમે પણ હસવા લાગશો. ચાલો સ્ટાર્ટ કરીએ આજનો મિની વ્લોગ. હે ગાઈસ, જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજનો મિની વ્લોગમાં. સવારમાં હું ને જીગો રેડી થઈને નીકળ્યા ઇન્ટરવ્યુ દેવા. પહોંચી ગયા સુપરમાર્કેટમાં ને આવી ગયા માસિયાતની ઓફિસે. ઇન્ટરવ્યુ દઈને આવી ગયા મોદી આપણા સ્પેશિયલ દાળ પકવાન ખાવા. અને દાળ પકવાન ખાઈને અમે બે નીકળી ગયા ઘરે આવ્યો ત્યાં તો મમ્મી કે આજે તો ચિપ્સ બનાવી છે, કેમ કે આજે તો મમ્મી રહ્યા છે 11. તો પાડી નાખી મશીનથી ચિપ્સ અને કરી નાખી ફ્રાય. પછી ચિપ્સ ખાઈને કરી નાખી ચોખ્ખું બોલવાની પ્રેક્ટિસ, કેમ કે આપણા બ્લોગિંગ માટે ચોખ્ખું બોલવું ખૂબ જરૂરી છે. પછી દરરોજની જેમ ફ્રી ફાયર રમતા હતા ત્યાં તો લાઈટ વહી ગઈ. લાઈટ ને પણ હવે દરરોજનું થયું. લાઈટ વહી ગઈ તો પ્લાન બની ગયો નાવા જવાનો. તો અમે ચાલે નીકળી ગયા હોજે નાવા માટે. પહોંચી ગયા હોય ત્યાં તો થઈ ગયો આપણે પોપટ. કોઈક ફેમિલીએ બુક કરેલું હતું. બધાના મોઢા જો થઈ ગયા. રાજુભાઈ નું મોઢું જો થઈ ગયું. પાછા નીકળ્યા ઘરે જવા માટે. રાજુભાઈ નું મોઢું જોવો ગાઈસ, ફૂલ મૂડ હતું રાજુ નાવાનું. પછી સાંજે મમ્મી અને પપ્પા નીકળ્યા બાદન પર. આજનો વ્લોગ અહીં જ કરીએ. મળીએ કાલે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.